વાવ થરાદ જિલ્લામાં ધાર્મિક આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો। થરાદમાં દશામાના 10 દિવસના પવિત્ર વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રદ્ધાળુઓમાં ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। વ્રત પૂર્ણ થતાં મોટી સંખ્યામાં ભક્તોએ મા દશામાની મૂર્તિ તેમજ સાંઢળીનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। વહેલી સવારથી જ થરાદ ખાતે આવેલા દશામાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। દશામાના 10 દિવસના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રદ્ધાળુઓમાં મા દશામા મૂર્તિ અને સાંઢળી વધારવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। ભક્તોએ વિધિવત રીતે પૂજા અર્ચના કરી મા દશામાના આશીર્વાદ લીધા હતા। મંદિર પરિસરમાં વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મા દશામાની મૂર્તિ અને સાંઢળીનું પૂજન કરવામાં આવ્યું હતું। ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ મૂર્તિની વાવમાં પધરામણી કરવામાં આવી હતી। ભક્તો માટે વાવ અને પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। મા દશામાની મૂર્તિના વિસર્જન અને સાંઢળી પધરાવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વાવમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। વિસર્જન માટે અંદાજે 20,000 લીટર પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। સાથે જ જરૂરિયાત મુજબ આશરે 10 પાણીના ટેન્કરોની આગોતરી વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી। દૂર દૂરથી દશામાના દર્શન અને વ્રતની પૂર્ણાહુતિ માટે આવતા ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। દિવસ દરમિયાન રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત શ્રદ્ધાળુઓ માટે ચા પાણીની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। દશામાના વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે થરાદમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓએ મા દશામાના દર્શન કરી પરિવારની સુખ સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। અહીંકને એક પ્રકારની દશામાનું વ્રતની ઉજવણી થાય છે। અષાઢ વદ અમાવાસથી કરી અને શ્રાવણ સુદ દસમ સુધી અહીં ઉજવણી કરવામાં આવે છે અને આપણે અહીં દશામાની પધરામણી થાય છે અને બ્રાહ્મણો સભા દ્વારા અહીં કને વિધિપૂર્વક પધરામણી કરવામાં આવે છે। તો દરેક આજુબાજુ રહેતી પબ્લિક જે દશામાનું વ્રત કરતી હોય તે અહીં પૂજન કરવા આવે અને પધરામણી કરવા આવે। તેને આપણે દર વર્ષે આજુબાજુ ગામની પબ્લિક આ ઉજવણી માટે અહીં આવે છે। તો જે પણ બહેનો જે આ વ્રત કરે છે અને આપણે અહીં રાસ ગરબા કરવામાં આવે છે 10 દિવસ અને છેલ્લે દસમને દાડે અહીં આપણે પધરામણી થાય છે, બ્રાહ્મણો દ્વારા વિધિ થાય છે। તો દરેકે અહીં પધારવા વિનંતી। હાર્દિક